મારા મમ્મી છે, હા આજે 1 વર્ષ થયું, એટલે તો બહુ અઘરું છે આજનો દિવસ. તો હવે વાત કરવી બી મુશ્કેલ જ છે, બિકોઝ આજે અમને એવું યાદ આવે છે કે આ ટાઈમ અમે એને એરપોર્ટ પર મૂકવા ગયા હતા, એટલે આઈ કાન્ટ એક્સપ્લેન નાઉ. અચ્છા, ક્યાંના છો આપ અને શેના માટે જતા હતા? વાસદ રહું છું, મારા મમ્મી ડાકોરના છે અને મારો ભાઈ લંડન રહે છે, એટલે એને મળવા માટે જતા હતા. અને મારા ભાઈની નાની બેબી છે, તો એની બર્થડેને સેલિબ્રેશન કરવું હતું. તો 3 વર્ષ પછી મારી મમ્મીના વિઝા અને ત્યાં જતી હતી અને આ એક્સિડન્ટ થયો. અને મારા મમ્મી એકલા જ છે, મારા પપ્પા નથી. તમે એરપોર્ટ ઉપર જતા જ્યારે આ થયું ત્યારે ખબર પડી? ના, અમે લોકો ઘરે આવી ગયા હતા, બિકોઝ 12 વાગે તો ત્યાં બોર્ડિંગ બધું થઈ ગયું હતું, પતી ગયું હતું. મમ્મી લોકો ઉપર જતા રહ્યા હતા, એટલે પછી અમે નીકળી ગયા. મમ્મી કે તમે જાઓ હવે, એટલે અમારે તો એક્સપ્રેસ એટલે અમે કલાકમાં તો ઘરે પહોંચી ગયા હતા. એટલે અમે જસ્ટ ઘરે પહોંચ્યા અને અમે ન્યૂઝમાં જોયું, અને ન્યૂઝ પરથી અમને ખબર પડી કે આવું થયું. અને અમે પછી સરકારી સહાય પણ મળી છે, ન્યાય મળ્યો છે ખરા? ન્યાય એટલે અમે લોકો જે માગીએ છીએ એ વસ્તુ અમને નથી મળી, કે અમને જે બ્લેક બોક્સનો ડેટા ને બધું, લાઈક એનું રીઝન, એકચ્યુઅલમાં રીઝન શું છે એ અમને જોઈએ છે. ઓકે, એટલે 1 વર્ષ પછી તમને હવે અત્યારે હાલ કયા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે કે ઘટના કેવી રીતના બની હશે? હા, બસ એ જ કે એનું રીઝન અમને ખબર પડે કે આનું રીઝન શું છે, તો ફરી ફ્યુચરમાં આવી ઘટના ના થાય, એમ બીજે આવા ના જાય, સફર ના થાય. આજે મારી માટે તો મારા મમ્મી એકલા જ હતા, મારા પિયરમાં કોઈ હવે રહ્યું નહીં. મારો ભાઈ છે લંડન છે, તો મારે તો ક્યાં જવાનું? મમ્મીનું તો ઘર બંધ થઈ ગયું, એટલે બહુ મુશ્કેલ સમય છે અમારી માટે. બસ હવે એ લોકોને એક જ એ છે વિનંતી કે હવે એ લોકો જલ્દી ને જલ્દી રિઝલ્ટ ડિક્લેર કરે, કે એનું રીઝન આપે. પીડિત પરિવારોને ન્યાય મળ્યો કે ના મળ્યો? એટલે ન્યાય માટે એ જ વસ્તુ છે કે અમને હજુ રીઝન નથી મળ્યું. બસ મેઇન વસ્તુ તો એ જ છે ને, બીજું કંઈ. मेरा नाम किंजल पटेल है। मैं वासद से हूँ, मेरी मम्मी डाकोर में रहती थी। प्लेन क्रैश को 1 साल हो गया, क्या कहेंगे? अभी ये कहना बहुत मुश्किल है, क्योंकि सेम डे सेम थिंग हम लोग रिमाइंड कर रहे हैं अभी, कि लास्ट ईयर इस दिन के दिन हम हमारी मम्मी को एयरपोर्ट पे रखने के लिए गए थे और वहाँ से वापस आए, और इस साल हम उसकी फ़ोटो लेके यहाँ पे आए हैं. तो इस वेरी वेरी हार्ड, बहुत दुखद है ये. 1 साल के दौरान क्या क्या हुआ है? क्या होना होगा, हम सब उनकी याद में ही जी रहे हैं. इन्वेस्टिगेशन में क्या? इन्वेस्टिगेशन में अभी तक हमें वो जो प्राइमरी डेटा आया है वही आया है, उसके बाद कुछ आया नहीं है. आपकी क्या मांग है? बस वही कि हम लोगों को वो न्याय मिले, सब पीड़ित परिवारों को न्याय मिले, सबको रिजल्ट पता हो कि इसका रीज़न क्या था. एयर इंडिया ने सबको मुआवजा दिया है. हाँ, बेसिक मुआवजा सबको दे दिया है. નામ બા? સવિતાબેન. સામે જોઈને બોલજો. સવિતાબેન. બા, તમે કયા ગામના? તમારા કોણ? અમે ગુંજાના હતા. મારી દીકરી હતી, બ્રાહ્મણવાળા લગ્ન કરેલો હતો ને, એના ત્યાં રહેતી હતી, એટલે એને આ વિમાનમાં જતી હતી. 3 વર્ષે આવી હતી ઘેર મળવા. લંડન. લંડન 3 વર્ષે જ આવી હતી ઘેર મળવા માટે. એ 25 દિવસ રહી જતી હતી. રિટર્ન એના જો ને 1 મહિનો રહી હતી કમ્પ્લીટ. સસરાને ઘેર 10 દાડા રહી અને 20 દાડા મારા ઘેર રહી. પછી અમે મૂકવા અમે ગયા હતા. મારા છોકરોને બહુ બે અમે નવસારી રહેતા હતા, ત્યાંથી મૂકવા આવ્યા હતા. એટલે મૂકીને એ અંદર જઈએ એટલે જ્યાં પછી આવું થયું, પ્રસ થઈ ગયું. તમે લોકો એરપોર્ટ પર હતા જ્યારે એરપોર્ટ પડી એ વખતે નતા, પણ અડદમાં છે એટલે પાછા આવ્યા. ગુંજા જતા હતા, વતન નજીક વતન તે ત્યાંથી જતા ખબર પડી એટલે પાછા આવ્યા. આજે 1 વર્ષ થઈ ગયું. વર્ષ થઈ ગયું. ન્યાય મળ્યો છે ખરા? ન્યાય તો પત્રકારને ખબર, ન્યાય તો કોઈ ખબર નહીં મને. કશો ન્યાય નહીં હજી મળે. તમે શું ઈચ્છો છો? અમને તો ન્યાય મને મળે. તો ન્યાય મળે ઈચ્છું, મારા છોકરીને ન્યાય મળે, એનો પૈસો મળે, એ મારો બધો દ્વાનમાં કરવો. જમીન એકલા ન મળે, અમને મળે તો અમને મારા બધો દ્વાનમાં કરવો હોય. કોઈ લોકો દ્વાનમાં કરવાના નહીં, અને મારા દ્વાનમાં કરવો. બધો પૈસો જે આવે મારે છોડીનું પુત્રું મૂકાવવું હોય, ચોક જે પૈસો આવે એમાં. લગ્ન થયા હતા એમના? લગ્ન થયેલા હતા, લગ્ન થઈ 7-8 વર્ષ થઈ ગયો હતો. છોકરો કોઈ નતો.